જય શ્રી કૃષ્ણ. ડોહા, એ ડોહા, લે એ ડોહા, લે બીજું હા આ હું કાનમાં સડાયું છે? આ છોકરાએ રેડિયો દીધો કે આમાં ભજન આવે હવાર હાઈ આ સાંભળજો અત્યારે તો ઓલા હિન્દી જૂના ગાણા આવે છે દિલીપ કુમાર ના એ સાંભળો છે હા હું કહું પરબતિયાની ઘરે ગઈ તી કે પપ્પાને માએ કીધું કે ડોહો હમણાં આયા ખાવા આવે છે, ઘરે ડોહી નથી એમ કીધું. તે હા તે પપ્પાની ઘરે લોટના રોટલા, અમારી ઘરે હું રાખના રોટલા થાય છે, પપ્પાની ઘરે ધાનની ખીચડી, મારી ઘરે હું કાકરાની ખીચડી થાય છે. અમે માણા ઓલા થઈ, અમારી ઘરે ખાવા પીવા તો માણાને અમે દઈ તો અમારી ઘરે એક ટક રોટલો ન ખવાય. જો બીજું પપ્પોય મારે એટલે ને તુંય મારે એટલે મારે તો છે ને ગામના બધાય હરખા મારે કટકો રોટલો જઈ પપ્પો બિચારો એમ કે છે કે મારે ઘરે આવીને ખાઈ જાજો ડોસી ન હોય ને એટલા દે તમે ખાવ છો અરે પપ્પાનું ઘર આ બાજુ તો મારું ઘર આ બાજુ તે કયો આમળું વળી જવાય તો અમને એમ થાય કે અમે તમારું રાખ્યું. એ વાંધો નહીં આજ સાંજે ખાઈ આવો અને કાલ બપોરે તારા ઘરે એક ટાણું ખાઈ દે બસ. ઈ તો ઠીક, ત્યાં ડોહી ક્યાં ગઈ? ઈ ગઈ છે એમાં બોય મોટા છોકરાને ઘરે આટો દેવા. હું ગયો તો મૂકવા રેલગાડીમાં બેહીને મૂકી આવ્યો એક દી રોકાણો મને ન ફાવ્યો એવું શું બિલ્ડિંગ મારી ઓલામાં ગરક બારીમાં ગરીન ઉપર ચડવાનું મને ન ફાવ્યું. હું આવતો રહ્યો છોકરાને કીધું મને બેહાડી દે રેલગાડીમાં ડોસીને ફાવે એટલા દી રાખ. ડોસી તો હવાદની હે, ડોહીને તો ફાવે જ ને. અરે ઈ તો તારીમાં બેહાતી નથી, 12મા માળે રવેશમાં બારે નીકળીને ડોકા કાઢે છે. હા ઈ તો હવાદની હે, ઈ તો લગભગ હવે 6 મહિના નહીં આવે, કેમ કે ઈ તો તમારો હાટુ આયા ગામડામાં પડી, નકર એને તો બહુ ભર પડ્યો છે શહેરમાં રહેવાનો. સાચી વાત છે, કાંઈ વાંધો નહીં, એને મજા આવે છે તો ઈ ભલે ન બોલજે. મેં કીધું છે મજા આવે એટલા દી રહેજે, પછી ફોન કરી દેજો તે યાદ કરાયું. તારી પાસે ફોન છે? ઈ તમાર પાસે નથી? મને લગાડતા નથી આવડતો, છોકરાએ તો અસલ કેમેરા વાળો ફોન દીધો પણ મેં કીધું મારું કામ નહીં. લાવો લગાડતો. બીજામાં નંબર છે? નંબર વાંચતા આવડે? હે ના, આમાં જો મનસુખ મંબોઈ લખેલું હોય છે. હા મનસુખ મંબોઈ છે ને આ મુરજી મંબોઈ ઈ કોણ? હે ઈ મારા હાડુભાઈ નો છોકરો છે, એને નો લગાડતી, એને ને અમારે જરાય મેળ નથી. જો અત્યારે હું ગયો તો શાક પીવાય નથી ગયો, તો પછી નંબર કાઢી નખાય. હવે કામ આવે બાપા. તું આને મનસુખ ને લગાય ને. આમાં મયુર મંબોઈ કોણ છે? ઈ મયુર છે ને, ઈ ઓલો કેમેરા વાળો વિડિયો શૂટિંગ નું કરે. ઈ પેલા મુંબઈ રહેતો, ત્યાં ધંધો આવેલો ને તે અત્યારે રાજકોટ રહે છે. ઈ તારી પાસે બોલતી છે? ના ઠીક, નકર એ મુંબઈ કાઢીને રાજકોટ કરવું તું. કાલ કર દે, ખાવા આવો ને તો. આ મંજુ મંબોઈ કોણ? હે મંજુ? ઈ મારી માસી છે. હા ઈ તો મરી ગઈ છે પણ એની થોડી ફોન ઉપાડે છે, ફોન ચાલુ છે. હાલ ઉભા લો, છોકરાને ફોન લગાડો. મનસુખ ને લગાડ. હાલો મનસુખો બોલસ? હા આ તારી બીજુ કાકી બોલું ગામડેથી. તારી બીજુ કાકી? હા કાકા. હા એ ડોહો ને બધા લીલા લેરમાં. હા તને છોકરા ખેતરે જાય, વહુ વાહે ભાત લઈ જાય. ના ના તને વહુ જાવું પડે, અમારે 3 ખેતર નોખા નોખા છે તો જાવું પડે ને. હા 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 છોકરા જો મોટા 4 છોકરા છે, 2 ગામમાં ભણે ને 2 રાજકોટ ભણે છે, અને જીણકા ને 2 છોડીઓ છે, એ 2 છોડીઓ કોલેજમાં છે. હા હાવ જીણકા ને એક છોકરો છે 5 વર્ષનો, કોણ બેહાયરો પેલામાં. હા હારું હો બટા, બહુ હારું. માંડવી તો બહુ થઈ હતી પણ માવઠું થી બટા પલરી ગઈ. અમારે તમાર મુંબઈ વાળા જેમ થોડા પૈસા વાળા છે. આવ તાર ઘરે આવી શું, તારા બાપ પાસે ને તારા બાપ ને તારી માં આરે વાત કરવી છે. હવે આ ડોહા ને ડોહી ને
વાત કર્યા વગર હાલે નહીં અને તમે કઈ ધ્યાન છે નહીં તો લે તું તારી માને દે હું તારા બાપ ને દઉં ને ફોનમાં વાત કરાવી દઉં. હાલો સીતારામ બેટા, ક્યાં છો તું? હે બોમ્બે છો? હું થયો ડોસીને ફોન લગાડ. એટલે હું થયું એ બોમ્બે છે અત્યારે, તું ડોસીને ફોન લગાડ. મારે ઘડીએ તે સહમત સડાવવા ડોહીનો નંબર ક્યાં પાનામાં જો આર્યા આ લાલ અક્ષર થી આવી છે, લગાડ. ડોસી એકલી હેરાન થઈ જાય છે. આ એ ઊંચી એ બીજું બોલો બીજું આ ડોહો લોહી પી ગયો છે જો ને કે મારે વાત કરવી છે ઊંચી હારે વાત કરવી લે બાય તારા ધણી હારે વાત કર લે ઊંચી છે. હાલો હા જય શ્રી કૃષ્ણ. ક્યાં છો? ભંગોઈ? હા છોકરો બહાર ગયો છે, તું એકલી છો? હે સારું વાંધો નહીં હો. હા આવું છું, કાલે આવું છું હો. આ છોકરાઓને કાંઈ પડી નથી, માવતરની જરાય પડી નથી. પૂછ્યો હવે આ છોકરાઓને કાંઈ માવતરની પડી નથી. છોકરો બોમ્બે છે અને ડોસી છે એ ભંગોઈ છે. હવે આ બે આમ હાલે, આ માવતરનું ધ્યાન તો રાખવું પડે ને. એ 12મા માળેથી નહીં ડોકા કાઢથી ઓલી પડી જાય તો હેરાન થઈ જાવ. મારે તેડવા જવી પડશે, મારે રેલવે સ્ટેશનની ટિકિટ લેવા જવી. હવે સા અત્યારે નહીં પાવું તને. હો? આવું ફેરી ના એ ભગવાન, આ ડોસીને ખબર પડે ને કહું છું કે અહીંયા નથી રોકાવું. આ છોકરાને જરાય માવતરનો મોહ નથી, પણ મારું માને નહીં જરાય અને આ હેરાન થાય. હે ભગવાન, અરે રામ. આ ડોસી એટલી ભંગોઈ મૂંઝાઈને મરી જાય ભાઈ. આ રોડ લગીને ભેગ્યા છે મારા ભેગી. આ બંધ કર દો ને કૂતરા ગળી જાહે. હાલો હા બોલો ને લઈને હું એક હતી દાળખી તોડી લઉં. આલીએ થોડી એમાં શું છે અમારે પભી ની આવ્યા છે, પાછા પભી હાહુ હોત આવ્યા. એની હાહુ કઢી બહુ ભાવે. હા એટલે ઈ તો 10 દી રોકાય તો કઢી સિવાય કાંઈ ખાય. મને એનું જ કે કઢી બનાવી દે તો વેવાય ને તો ખવડાવવું પડે. નવરાવું જ પડે ને તારે શું હાલે છે? છોકરા શું કરે? શાંતિ છે જો બારગામ છે. હે હા 12 ગામ છોકરા હોય ને હા પછી અધોગતિ આપણે બાયું ને હો. હા આપણે એમ થાય કે છોકરા પાસે જાય પણ આ જળ ને મૂકીને જાવું ન ગમે ઈ વાત અને જળ પાછા ગામની માયા નો મેલે. ઈ વાત તને કરું તો ઓલો ડોહો હમણાં સકેડીએ સાઈડસ મુઓ રાજ્ય. શું કરવાની અરે તું મને ઈ વાત કે હા બોમ્બે મુંબઈ અને બોમ્બે ઈ ત્રણે એક કહેવાય કે નોખું નોખું? એક જ કહેવાય ને તો આ ત્રણ નામ નોખા નોખા કેમ બોલે? ઈ તો જેને જી મજા આવે ઈ બોલે. હા આ તો દિવસે ડોહી ગઈ હતી મુંબઈ, હા બરોબર. ડોહાએ છોકરાને ફોન કર્યો તો કે હું બોમ્બે માં છું. હા પછી ડોહીને ફોન કર્યો તો કે હું ભંભોઈ માં છું. હા ડોહો ધોયડો ઈ કે ડોહીને રેઠી મૂકીને છોકરો બોમ્બે માં રખડે છે. મારી ડોહી ત્યાંથી તેડી આવ્યો અને હવે બીજે મૂકવા ગુડાવાનો છે. ડોહીને સકેડીએ સડાવ્યો છે. આ ડોહીને હેરાન કરતા લાગે છે. જી કરે ઈ ભલે હમણાં છે ને ડોહી અપડાઉન કરતી ડોહો તેડવા મેલવા જાતો. ગમે ઈ ગામનું નામ દે શોખવટ ન કરે, ભલે થોડાક દી રખડ. હા નહીં કરું અત્યારે મને ફોન કર્યો, પેલા ન કરાય. હું તને પછી કરું, મહેમાન આવ્યા કરું પછી. કોણ છે બેટા? એ મારી ઘરવાળી છે. તમે બધા હક પણ કરો એટલે પેલા તો આ ફોન માં જ મથા રાખો કા. પણ રાજુ બાપા ન્યા ઠેક જાવું એના કરતા ફોન માં વાત થઈ જાય તો ઉપાધિ નો રહી ને અમારે. ક્યાં હક પણ કર્યું તારું? મોરબી મોરબી? નજીક નું નજીક. હા 100 કિલોમીટર થાય આપણે. હા હારું ઈ ભણેલી કેટલું? એને બીએ કર્યું હો. એમ? અને તે? મેં બીએ કર્યું. અરે તો હરખે હરખું થઈ ગયું બેટી. હરખી હરખું ગોઠવાઈ ગયું અમારે. એમ? હાવ પણ ઈ તો બધું ઠીક. આ તમે હું ભૂલા પડ્યા જોશિંદા ના આ બાજુ. તને ખબર છે બેટા, હું હાવ નવરો માણસ. એ ભગવાનના ઘરના 4 દીકરા, ચારે નોખા નોખા ગામમાં અલગ અલગ બિઝનેસ કરે અને મારે જેમ રૂપિયા જોઈને એમ રૂપિયા મોકલે.
અને છોકરા તો એમ જ કે મને કે તમારે જે લેવું હોય ને એ દુકાનમાંથી લઈ લેવાનું, ફોન કરાવી દેવાનો. એટલે હું સીધા ફોનમાં રૂપિયા નાખી દઈ. વાહ રાજુ બાપા વાહ, આથી વિશેષ હું જોઈ એમાં ઓલો તમારા બોમ્બે વાળો છોકરો તો ભાઈ, ઓહો એની તો વાત જ ન થાય હો, એવો પૈસા વાળો હે. એનું નામ ન લે, હા લે વળી હું થયું પાછું? એ નથી હારો. એ મોટો છોકરો તો મને દીઠો નથી ગમતો. કાંઈ વાંધો નહીં હાલો. હવે હું ભૂલા હું પડ્યા થઈ ગયો. જો નાનો બીજા નંબરનો છોકરો રહ્યો ને ઈ હારો છે. જો એમાં કઈ ઘટે નહીં. યાદ કરાવ્યું તું મને. મને ઈ છોકરાને ફોન લગાડી દે. આમે કામ હાર્યા નંબર જો મનસુખ નહીં. મન્યો હા મન્યા. મનસુખ નું તો નામ જ છે કઈ નાખતું છે. ભાઈ મન્યા ને લગાડ. હા મન્યાભાઈ, હા મીઠલો બોલો. હા ઓળખી ગયા ને? હા હા મેં કીધું રાજુ બાપા આવ્યા હતા ઘરે, એ કે મારે વાત કરી મન્યા હારે. વાત કર્યો ને? હા આપો આપો. હેલો મન્યા બેટા, પર બાપ બોલું છું. સીતારામ. હા ક્યાં છો? ધરોલ હે? અરે આ નંબર લગાડતો છે ને. હા પણ હું થયું? એમ તો વાત જ જવા દેજો. આ લાલ અક્ષર મારી આ યાર લગાડ. તું લગાડ, તું ડોસી ને ફોન લગાડ. ડોસી ને રેડી મૂકી અને તરલ વયો ગયો છે. હાલો આ માસી મીઠલો બોલો. બાજુ વાળો. હા ઓળખી ગયા. હા ઈ જ. આ મેં કીધું રાજુ બાપા આવ્યા, વાત કર્યો ને હેરાન થાય એમ. હા આપો આપો. હાલો ક્યાં છો તું અત્યારે? હમે કામ હવે આપણે ત્યાં રહેવું જ નથી. હમણાં હું આજ તેડવા આવું છું તને. હો હા છોકરા છે ને કમાઈ ને એટલે બગડી જાય. હાવ બગડી જાય. પણ હવે એ છોકરો અત્યારે છે ધરોલ અને મારી ડોસી છે સામે કામ. ડોસી એકલી મુંજાઈ ન જાય. પણ એમાં રાજુ બાપા આટલું બધું ન વિચારવાનું હોય? ના મારી ડોસી રેઠી રે હાલે જ નહીં. અત્યારે જ મારે તેડવા જવું પડશે. બટા બસ સ્ટેન્ડ ને મને મૂકી જા ને. હા હાલો. ગાડી છે ને તારી પાસે? હા એ મારી પાસે ગાડી. હાલો. હા જામ પણ શરીર મોઢામાં પાણી આવી ગયા હો. શું છે આ રોજ રોજ જામફળ તોડવાના છે? આમાં એક જામફળ નથી રહેવા દીધું તમે તોડીને. એક પછી એક જામફળ તોડવા દોડ્યા આવે. શું છે તમને એટલું બધું જામફળ ખાવાનું મન થતું હોય ને તો ઘરે જામફળી વાવી લેવાય. આ કોકના જામફળ તોડવા ન જવાય. પણ બાપે તમે તો બહુ ખારા. આ એક જ જામફળ લીધું છે. આ રોજ પણ હોય હે? એ બધી તો ઠીક. હવે હું કઉ છું, હા રાજુ બાપાને કઈ ખબર પડી કે નહીં? મને શું ખબર હોય રાજુ બાપાની? એ કઈ નામ ચક્રવે સૈડા હે. શેને સકરાવે? તો હું શું કહું તમને કે આ હામો ગામ અને ધ્રોલ એ બે માં કઈ ફેર? કાઈ ફેર નહીં. ગામના હોય એને હામું ગામ કે અને બાર ગામના હોય એને ધ્રોલ કે. આ રાજુ બાપા એમાં તગડોળે સૈડા હે. તે ભલે સૈડા એમાં ને એમાં રહેવા દ્યો તો. બીજું શું હોય? ભલે રે બીજું હું. હા સારું હાલો તો હું જાઉં. આ લેતો જાવ. લેતા જાઓ. પૈસા વગર જામફળી તોડવા તોડ્યા છો? રાજુ બાપા હારું હે ને? આ રેડિયોમાં ગાણા સાંભળું છું. ગુજરાતી ગીત આવતા હતા. દમયંતી બરડાઈ ના ને દિવાળી બેન ભીલ. હા બહુ સારા હો. તાલમાં હોય ગીત. બાકી હા એના બહુ સારા હોય છે. એમાં મારે ટોટલે બેઠો મોર ઈ તો હું સાંભળું એટલે મારી જોવાની યાદ આવી જાય. હે હારું. અમે પહેલા ત્યારે ઈ ફિલ્મ ટોકીટમાં આવ્યું અને હું ને તારી માસી બે ફિલ્મ જોવા જાય અને અડધું પબ્લિક તો ઊભું થઈ ડિસ્કો કરે ટોકીટમાં. તબિયત પાણી હારા છે ને? તબિયત પાણીમાં કાંઈ વાંધો નથી. કઈક ટાંટિયા દુખે છે. હા અને સવારે ઉઠો ને ત્યારે ગરમ પાણીના શેક કરો ડોક્ટરે કીધું. બાકી ઓમ મારે કાંઈ વાંધો નહીં. ખાટું ખાવાની મનાય. તે ખાટું તો ખાતો જ નથી હાવ. તો મામાસી ક્યાં? હે ઈ
ત્રીજા નંબરના છોકરો છે ન્યા ગઈ છે આંટો મારવા. ઈ કે મારું અહીંથી થોડુંક મન મોકળું થાય. તો તમે તો તેડી આવ્યા નહોતા. ઈ બીજા નંબરના છોકરા જો મોટા ધંધા થાય ને એટલે હાવ બગડી જાય. માવતરની મોં માયા જરાય રે નહીં ભાઈ. બીજા નંબરનો છોકરો ડોહીને રેઢી મૂકીને વયો જાય. મને ખબર પડી હું તેડી આવ્યો તે ડોહી વળી મને કે ત્રીજા નંબર પાસે મૂકી આવો તે ન્યા મૂકી આવ્યો. તો તમારે કપડા કે ધોવાના હોય તો મને કહી દેજો, હાથે ન ધોતા. વળી ક્યાંક બીમાર પડી જાશો. મશીન છે મશીનમાં નાખી દઉં થોડો પાવડર નાખું સાફ કરું ચાલુ આફુરા મુકાઈ જાય એવો મશીન. પણ બે જોડી હાટું મશીન ખોટું ચાલુ ન કરવું ને. અમાર ન્યા આગળ તમે મૂકી જાશો તો અમે ધોઈ દઈશું. છોકરાએ ચોખ્ખું કીધું છે લાઇટ બિલ ની ઉપાધિ ન કરતા. બિલ આવે ને એટલે મને ફોન કરી દેજો હું ઓનલાઈન ભરી દઈશ. તો સારું કહેવાય. હું જોઉં નહીં કેટલું બિલ આવ્યું. ખાલી બિલ આવે ને એટલે મીટર વાળાને જ કહી દઉં કે આ નંબરમાં ફોન લગાય. બરોબર છે. જો તે હારું કર્યું યાદ કરાવ્યું. હા ત્રીજા નંબરનો છોકરો છે ને એને તારી પાસે ફોન છે? હા છે ને. હે ફોન લગાડવો છે? કેને ફોન લગાવવો છે? આ ત્રીજા નંબરના છોકરાને મેઘાને. તે તો જોયો નહીં હોય. મેઘાને જોયો? ના, મોટાને જોયા છે, આને નથી જોયો. એને જોયા જેવાય નથી. આવા ખરાબ છે બે. એવું ન કહેવાય, તમારા જ કહેવાય ને. મારા છે પણ મને નથી ગમતા. ત્રીજા નંબરનો મેઘો રહ્યો હારો. જો આમાં મેઘો લખેલી છે જો. છે? હા છે ને. ભાઈ લગાય મેઘાને લગાય. જોજે ખોટા નંબર ન લાગી જાય. ના, નો લાગી જાય. રિંગ જાય. ભગવાન નામ ને લાગી છે. ના રે ના. તો કઈ તૂટું થાય છે જીઓ. હાલો, એ મેઘો બોલે છે? હા? અરે હું ભાનુ ભાભી બોલું છું. હા જો તાર બાપાના રાઈજાઈ પૂછવા આવી હતી ને તો ઈ કે મારા છોકરાને ફોન લગાવી દે. હા આપું છું તાર બાપાને. આલ્યું. મેઘા તાર બાપ બોલું છું બેટા. સીતારામ ક્યાં છો તું અત્યારે? બરોડા. કઈ પ્લાન ડોસીનો નંબર અત્યારે બરોડા છે. હા કોઈને કઈ ખબર પડતી નથી અને ડોસીને એમ થાય કે હું ઓને ઘરે જાઉં. આ પછી હેરાન થાય. જો આ લાલ અક્ષરમાં નંબર યાને લગાય. હા લગાય. આટલું બધું ટેન્શન નો લેવાય. તું લગાડી દે તારે. બાપા પણ બહુ ટેન્શન લઈ લઈએ છે. મારે ખાવા પીવા એક જ ડોસી છે ભાઈ. આ છોકરા તો કઈ કામ નથી આવે એમ. હાલો. અરે હા હું ભાનુ બોલું છું તમાર બાજુવાળ. આ ચાલુ રાખો મારા બાપાને દઉં. હાલો. હાલો હા હું તારો ઈ બોલું છું. ક્યાં છો તું અત્યારે? હે વડોદરા? ન્યા નથી રહેવું. હું આ ચાવું છું તેડવા તને. હો ના છોકરાઓને કઈ પડી નથી. ડોસી વડોદરામાં છે અને છોકરો બરોડા. ડોસી એકલી મુંજાઈ ન જાય મોટા શહેરમાં? ઈ તો કઈ વસ્તુ લેવા આડાવરો ગયો હોય. અરે ક્યાં ગમે ત્યાં જાય. આ ડોસીને કઈ રેઠી થોડી મુકાય છે. હવે તો અત્યારે જા ને મારે છે ને તાત્કાલિક જવું પડશે વડોદરા. એ ભગવાન ખોટું ટેન્શન લેવામાં માંદા પડી જાય છો ડોહાવ. હા સાચી વાત છે ભાઈ. મને એવું લાગે છે કે હું નાતો જ પડી જાય છે. અત્યારની બસ હોય તો હારું. હેરાન થઈ જાઉં. એ ભગવાન ચાલો મેલું આવે વડોદરા. દેખાણો નહીં હતું. કે રાજુ કાકા આમ છે ને તમને? અરે આનંદ તને કેમ છે ઈ કે? બસ મજા તમને થઈ ગઈ છે એટલે લાઈ રાજુ કાકા કે આઠો ભારતી થાવ. સારું બેટા વાડી. એમ હા. સારું કઈ તે કાંટા મારતા રહ્યો ને તો અમને એમ થાય કે ગામમાં માણસ છે ને અમારી સંભાળ લે છે. ને આ ગાઈન બાજુ શું બેઠા હતા? એ ગાય છે ને દોવાનો ટાઈમ થઈ ગયો છે તો હમણાં આવશે ગોવાળ ગાય દોવા. તે થોડીક વાર અહીં બેહું ને પછી ઘરે જાવ દૂધ લઈને.
એમની કેટલું દૂધ આપે છે દૂધ સારું છે 7-8 લીટર દૂધ છે. એવું છે તો એકાદ 2 લીટર મને દેતા હોય તો જો બટા દૂધના પૈસા હું લેતો નથી પણ જો દૂધ મારે છે ને ગામના સાધુરામ આપણા મંદિરની સેવા કરે ને ચોરાની એને ઝીણકા છોકરા એટલે 3-4 લીટર હું એને દઉં. આપણા ગામના સેવાડે મહાદેવનું મંદિર રહ્યું ને ત્યાં મહાત્માજી રહે છે ને તેને 5 લીટર દૂધ દઈ આવું કેમ કે ત્યાં સાધુ સંતો ને ભક્તો આવે ને તો એને ચા પાણી પાવા પડે એટલે દૂધનો વધારો નથી બધા દૂધના પૈસા હા માં હા હમણાં આવશે હો. સારું તે હું તો એમ કહેતી હતી કે હમણાં કેમ આમ ભાગદોડમાં પડ્યા છો શેની ભાગદોડ કરો છો પણ કાંઈ સમજાતું જ નથી મને તો આ જાજા છોકરાઓ એટલે જાજી ઉપાધી જો. નકરા ગામત્રા જ કરો છો હા પેલા મુંબઈ ગયો ડોશી કે મારે મુંબઈ મોટા છોકરા આગળ જવું છે ત્યાં ડોશી હેરાન થતી હતી ત્યાંથી ઉપાડી આવ્યો અને પછી ગયો સામે ગામ કે સામે ગામ તે ત્યાં ગયો તો ન્યાય ડોશી હેરાન થતી હતી ત્યાંથી ઉપાડી આવ્યો પછી ડોશી કે મારે 3જા નંબરના છોકરા પાસે જવું છે હા તો ન્યા વડોદરા રહે છે એ છોકરો હા તે ન્યા મૂકી આવ્યો તો ન્યા હેરાન થતી હતી ત્યાંથી તેડી આવ્યો અને અત્યારે 4થા નંબરનો છોકરો ફૂલનગર છે ને ન્યા રહે છે અત્યારે ડોશી. એવું છે હા તે તમારે આજ કરવાનું લાગે છે હા જો યાદ કરાયું એટલે સારું કર્યું મને છે ને ફૂલનગર ફોન લગાડતે તમે ફોન નથી રાખતા ફોન મને ન ફાવે બટા એમાં હામું મોઢું દેખાય મને ગમે નહીં પૂરો વિડીયો કોલ થઈ જાય છે. હવે મોડર્ન જમાનો થઈ ગયો હવે તો બદલાઈ જાઓ જમાના પ્રમાણે તો આમાં મેપો લખેલું છે હા લખેલું છે હા આ મેપાને લગે એ મારો 4થા નંબરનો છોકરો મેપો મોટો છે નાનો આ બહુ સારો ઘરની કંપની છે સંપત એ ગુડ કંપનીની કંપની આલ્યો રીંગ ગઈ આમ રાખજો કાન એમ તો ખબર પડે. હાલો મેપા તાર બાપ બોલું છું સીતારામ ક્યાં છો બધા અત્યારે હે સુરેન્દ્રનગર અને તારી માં ઘરે ડોશીને નંબર લગાડ્યું પીને ગોતી દઉં હું થયું પણ કેમ આમ ખાડા દૂધવા જેવા થઈ ગયા તમે પીને બોલ માં તું બોલ માં અલે આ લાલ અક્ષર થી એમાં નંબર લગાડ હારી લગાડ ગાય લગાડ આલ્યો રીંગ ગઈ હાલો હા હું તારો ઈ બોલું છું ક્યાં છો સોનનગર સારું હવે આપણે ત્યાં નથી રહેવું હમણાં હું તને તેડી જાઉં હો ના બહુ ન રોકાવાય ત્યાં જાજો હા થેલા બેલા ભરી લે હું થયું કાકા અરે છોકરા હાવ બગડી ગયા છે ડોસીને ત્યાં રોકાવા મોકલી તો ઈ છે સુરેન્દ્રનગર માં ઘોડા ખાય છે અને મારી ડોસી સોનનગર માં એકલી મરી નો જાય મો જાય હા એ આલ્યો આ તમારી ચિઠ્ઠી એ ભગવાન આ મગજ કામ કરતું ભૂલાઈ ગયું છે આ થોડીક વાર રહેજે જો કૂતરા નો આવી જાય હાસી વાત છે તો હરખાઈનો ભોકે સડ્યો છે સુરેન્દ્રનગર અને સુરનગર એક જ થાય આ ડોહાન કોણ સમજાવે કાકી ગયું છે હાલે શું તો આઈલી આ હું પોપટ કાયો છે કૂતરું ખેડ્યું કેમ કરતા એ હું દોડ બસ સ્ટેન્ડે જતો તો ને તે સીધું વર્ગી ગયું 10-12 ગટકા ભરી લીધા કેમ બસ સ્ટેન્ડે ડોસીને તેડવા જતો તો ક્યાં સુરનગર હેરાન કરે છે છોકરા હેરાન કરે છે ભાઈ ડોસીને હેરાન કરે છે છોકરાને હું હેરાન કરી તમે ક્યાંય ટકવા ન દેતા ઓલા ગામથી ઓલા ગામ ને ઓલા ગામથી ઓલા ગામ એક ખરખી કે રોકાવા દીધી ડોહીને તું છોકરાનું ઉપરાણું ન લે મારો વિચાર કર ડોસીનો વિચાર કર આ હું આટલો હેરાન થાવ ડોસી હેરાન થાય ના છોકરાનો જ વાંક છે ને 2 પૈસા થયા એટલે બગડીને ધૂળ થઈ ગયા છે અહીંથી ડોસીને ન્યા બોલાવે અને પછી બીજે વયા જાય ના ક્યાં બોલાવીને ક્યાં વઈ ગયા જો પેલા મોટા છોકરાએ ભંભોએ બોલાવી ડોસીને કે થોડાક દે અહીંયા રોકાઈ જા તે ડોસી ત્યાં ગઈ ને તો ઈ તો બોમ્બે વયો ગયો અને ડોસીને રેઢી મૂકી તમારે ધક્કો થયો નહીં બુદ્ધિ વગર ના આવે પાછો
આ ડોહા કૂતરા વાહે થાય છો તોય ડોહા તને ખબર નથી પડતી કે હવે મારે થઈ જવાય એ બુદ્ધિના બારદાન ભગોઈ ને બોમ્બઈ ને મુંબઈ બધું એક જ થાય હશે ઈ જવા દ્યો પણ બીજા છોકરા એવું કર્યું ઈ કે છે થોડાક થી ડોસીને સામે ગામ મૂકી જાવ મારા ઘરે તો ડોસીને હું સામે ગામ મૂકી આવ્યો. આ રહ્યો મિત્રો પૂછો મેં ફોન કર્યો ડોસી સામે ગામ અને છોકરો ધરો કે એ રાજુ બાપા ઈ ધ્રોલ અને હામો ગામ બે એક જ કહેવાય. હશે કાંઈ વાંધો નહીં પણ ત્રીજા નંબરના છોકરાનો તો વાંક છે જ ઈ તો ડોસીને હેરાન કરે જ છે. હું વાગશે એનો ઈ કે થોડાક દી મારા ઘરે મૂકી જાવ તો ઈ રહે છે વડોદરા તે અહીંથી સ્પેશિયલ બસમાં લઈ ગયો ટ્રાવેલર્સમાં બેહારીને અને ત્યાં વડોદરા મૂકી આવ્યો પૈસાને નામ આનું ભાનુડી આ ભાનુડી આ મથુરિયાની વહુ ને હું હા ઉસ ભાનુને ખોટું ન બોલું ફોન કર્યો ને તો છોકરો કહે છે હું બરોડા છું અને ડોસી વડોદરા કે ભાનુ કે એ બરોડા અને વડોદરા બે એક જ કહેવાય. હશે કાંઈ વાંધો નહીં બાપા તમે બધા કયો ઈ હાચું પણ આ છોડીને કોઈ શું ખોટું નથી બોલતો ચોથા નંબરનો છોકરો અત્યારે હેરાન કરે છે ડોસી એકલી છે હું હેરાન કરે છે કાલ જ ફોન કર્યો ને કાલ ફોન કર્યો ડોસીને મેં તો ડોસી છે સોનનગર અને છોકરો છે સુરેન્દ્રનગર કે એ કાકી મેને અમારે ને કેમ સમજાવવા એક રાજુ કાકા સુરનગર અને સુરેન્દ્રનગર એક જ હોય. હવે મારી વાત સાંભળ ડોહા વચમાં ડબ કરતો ને નકર તારા સહમાં કાઢી લઈ અને ઓલા પગમાં બે કૂતરા સોટાડ દે અને વી બટકા ભરાવી હવે ઉભો રે તું જીડકો હતો ડોહા તઈ તારું નામ શું હતું તારા ઘઈટીમાં તને શું નામે બોલાવતા હું હાવ જીણકો હતો તઈ તો મારું નામ વાગ્યો હતો પણ યુલામનું નામ હતું અને હાસુ નામ શું રાખ્યો તો મરી ગયા ડોહા જેમ આપણા બબે નામ હોય ને એમ અમુક ગામ ના બબે નામ હોય હાલો મિત્રો હું છું ઘનસુખ ભંડારી ઉર્ફે વિજયાળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હેલો મિત્રો હું છું મિતેશ લાખાણી ઉર્ફે મિતલો. હેલો મિત્રો હું છું વર્ષા વ્યાસ. હું છું ભાવના અગ્રવાલ અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી બે YouTube ચેનલ છે વીજોડી કોમેડી ઓફિશિયલ અને રાજ્ય ઓફિશિયલ કોમેડી બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.